વડોદરામાં થયેલી અતિવૃષ્ટિએ સમગ્ર રાજ્યને હચમચાવીને મૂકી દીધું. તેમજ આ પૂરે વિશ્વામિત્રીના કાંઠા પર થયેલા બાંધકામને લઈને અનેક સવાલો ઊભા કર્યા અને તે બાંધકામને લઈને વિપક્ષ અને શહેરના સ્થાનિકોએ અનેક આરોપો પણ લગાવ્યા હતા કે વિશ્વામિત્રી નદી કિનારે આવેલું બાંધકામ ગેરબંધારણીય છે. તેમજ આવા ગેરબંધારણીય બાંધકામને કારણે જ વડોદરા શહેર બેટમાં ફેરવાઈ ગયું છે. જોકે હવે તો ખુદ સત્તા પક્ષના નેતાએ પણ સ્વીકાર્યું છે કે નદી કિનારે ગેરબંધારણીય બાંધકામ થયું હતું. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મેક્ષુ. વડોદરામાં પૂર આવ્યા બાદ ગેરબંધારણીય બાંધકામને લઈને શહેરના સ્થાનિક નેતાઓ પર અનેક સવાલો ઉઠ્યા હતા અને શહેરીજનોનો આક્રોશ પણ નેતાઓ પર જોવા મળ્યો હતો. તે વચ્ચે સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિશ્વામિત્રી નદી કાંઠાના બાંધકામો તોડી પાડવા માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ વીએમસી દ્વારા આ બાંધકામોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને આ સર્વે બાદ નદી કાંઠાના 13 ગેરબાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. જેમાં આ 13 બાંધકામોમાં સોમનાથ વિલા સામે સમાહરણી જોડતા બ્રિજનો સમાવેશ થાય છે. તેમજ સિદ્ધાર્થ બંગલો અને ઉર્મી સ્કૂલની સામે હરણી મકાન, કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ કારેલી બાગ, તેમજ શ્રુતિ મંદિર આશ્રમ હરણી, તેમજ મેરીલેન્ડ પાર્ટી પ્લોટ, તેમજ ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલની બાજુમાં 2 કાચા પાકા મકાનનો સમાવેશ થાય છે. તેમજ અગોરા મોલમાં આવેલું ક્લબ હાઉસ અને રિટર્નિંગ વોલનો સમાવેશ થાય છે. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બહુચરાજી રોડ કારેલી બાગનો સમાવેશ થાય છે. તેમજ આરસી પટેલ એસ્ટેટ પાસે અકોટા, વોટલીલી વડસર ગામ પાસે લેબલ કેમ્પ અને રિટર્નિંગ વોલનો સમાવેશ થાય છે. તેમજ વિશ્વકુંજ સોસાયટી કારેલી બાગનો પણ સમાવેશ થાય છે. મહત્વની વાત તો એ છે કે ભાજપના નેતાએ મોડું પણ સ્વીકાર્યું છે કે વિશ્વામિત્રી નદીના કાંઠે ગેરબંધારણીય બાંધકામ થયેલું છે અને તેના પર બુલડોઝર ફેરવવું જરૂરી છે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.